મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા લઘુત્તમ લાયકાત ધોરણ દૂર કરવા બાબતે કેબિનેટ શિક્ષણ મંત્રીના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 123 વિધાનસભા ક્ષેત્રના અનેક ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા સંતરામપુર ઉમેદવારો દ્વારા આજરોજ કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે સરકારી નોકરીઓમાં લઘુત્તમ લાયકાત ગુણોનો માપદંડ રદ કરવામાં આવે કે તેમાં છૂટછાટ આપવામાં આવે, જેથી અનુસૂચિત જનજાતિ ઉમેદવારોને ન્યાય મળી શકે। તો હાલમાં ખાલી રહેલી અનુસૂચિત જનજાતિના જગ્યાઓમાં લઘુત્તમ લાયકાતના ધોરણમાં છૂટછાટ આપી ભરતી કરવામાં આવે તો ભવિષ્યની તમામ ભરતીમાં એસટી ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત ધોરણમાં છૂટછાટ માટે સરકાર પરિપત્ર બહાર પાડે। આદિવાસી સમુદાયના પ્રતિનિધિ તરીકે શિક્ષણ મંત્રીએ ગુજરાત વિધાનસભામાં આવનારા ચોમાસુ સત્રમાં આ મુદ્દે સરકારનું ધ્યાન દોરે અને યોગ્ય નિર્ણય લઈ આદિવાસી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવો જોઈએ તેવી માંગ સાથે 123 વિધાનસભા ક્ષેત્રના ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા ઉમેદવારોની સાંકળ બેનામ સંયુક્ત રજૂઆત કરાઈ હતી। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।